તો હવે આપણે જવાનું છે વાડીએ. આજે તમને લઈ જાઉં છું મારી વાડીએ. આપણી ગાડી આ રીતે તૈયાર. આનું આપણી વાડીનો દરવાજો. તો આપણે જઈશું અંદર. તો આ છે આપણી વાડી. તો મિત્રો જોઈ શકો છો કે આ આપણી વાડી છે. જુઓ, કપા ઘણો મોટો થઈ ગયો છે. નાના નાના આંબા જેવડો તો કપા થઈ ગયો છે. હમણાં 4 દિવસથી વરસાદ ચાલુ હતો એટલે બધું અહીંયા ગારા જેવું છે. જોઈએ આપણે ક્યાં સુધી જવાય ત્યાં સુધી જઈએ અંદર. જ્યાં સુધી પગ અંદર ખૂજી જાય પછી નહીં જાવી. જો પણ બધું કેમ લાઈનમાં વાવ્યું છે ને મારા ભાગ્યનું ગણિત એટલે 1 નંબર. માપપટ્ટી લઈને બધું વાવવાનું. ભલે વાર લાગે પણ કામ તો બધું પરફેક્ટ જ કરવાનું. ગારો એટલો બધો છે ને કે ચપ્પલ છે ને 1-1 કિલોના થઈ ગયા. જો આ ચપ્પલ જો અભી મજા આયેગા ના ભીડો. વચ્ચે ઓલો થાંભલો છે એની ઉપર જુઓ ચારે બાજુથી લીમડો ઘેરી લીધો એને. અહીંયા વાણિયા ઉડે છે, દેખાય છે તમને વાણિયા કે? જુઓ વાણિયા જીવડા ને અત્યારે ગારો છે. જ્યાં સુધી જોવાય ત્યાં સુધી બતાવું તમને. પછી આપણે બધું કોરું થઈ જાય એટલે તમને પાછો એક વિડીયો બનાવી દેશું. આ આપણી નાની વાડી છે. પછી મોટી વાડી એક બીજી જગ્યાએ છે, એનો વિડીયો પછી બનાવી દઈશું તમને. અહીંયા છે કૂવો. અહીંયા પાણી તો પીરું છે. જોવું ક્યાં સુધી જવાય. કૂવો ભર્યો છે, એના પાવું એ લઈ જજો. ઘર ભેગું થાને ભાઈ. જો પણ નજારો કેવો જોરદાર છે ને. ઓલા છેલ્લે દેખાય મોટા મોટા આંબા હે. 10 વર્ષ જેવું થયું છે એને. એ પહેલાં આપણે આંબા વાવ્યા ત્યારે શેઢા ફરતા વાવ્યા હતા. હવે આખી વાડીમાં નાખી દીધા. આ આંબાને મોટા થતા હજી 4-5 વર્ષ જેવું થઈ જાય. બસ તમને કેરી ખવડાવી દેશું. ઝારો એટલો બધો છે ને મારા હારા ચપડા તૂટી ન જાય એમ થાય. હવે આ બધું મારે પાછું ઘરે જઈને સાફ કરવું પડશે. બાજુવાળાની વાડીમાં છે ચીપુડી. એટલી બધી ચીપુડી છે ને કે સાઈડમાં તમે ઊભો ને તમને પવન જ ન આવે. બફારો જ થાય નકરો. વાણિયા જવું દે.
હાલો ધીરે ધીરે હું ઓલા પણ પૂગી જાઉં. વાતાવરણ જો એકદમ કેવું મસ્ત થઈ ગયું. અહીંયા બસ ચપ્પલ કાઢીને ચપ્પલ જુઓ, ચપ્પલ કેવા થઈ ગયા. આમાં પહેરી લઈ ઓલી બાજુ વયો જાઉં. આની કરતાં પહેલેથી ચપ્પલ કાઢીને આવ્યો તો સારું હતું. હવે આ ગાળો મારો જોવો તો ખરા. ચપ્પલ નો તૂટી જાય મને. કુંડીનું પાણી હતું ધારું છે, ડોલે ડોલે પાણી કાઢીને પગ ધોયા. હવે પગ થઈ ગયા ચોખ્ખા. હવે આપણે પાકશું ઘરે. જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.